આચાર્યની પાસેથી જેણે દીક્ષા લીધી હોય એ જ મૂળ સંપ્રદાયનો સત્સંગી અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કહેવાય અને એ સાધુ કહેવાય. બાકી મારી દૃષ્ટિએ માત્ર ભેખધારી, ભગવાધારી, ફેક્ટરી, કંપની, જે બી આપણે કહેવું હોય તે કહી શકીએ. મૂળ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે જે મંદિરો બનાવવા, જે મૂર્તિઓ સ્થાપી, પ્રસાદીના જે સ્થાનો છે, ભગવાન સ્વામિનારાયણની મૂળ મહત્ત્વની ચીજ વસ્તુઓ છે, એ મૂળ સંપ્રદાયના મંદિરો પાસે છે, એમના સંતોની પાસે છે. એનું જ મૂલ્ય છે. બાકી ડુપ્લિકેટનું કોઈ મહત્ત્વ છે નહીં. પણ વૈજ્ઞાનિક યુગમાં ચોપડીનું મુખપૃષ્ઠ બહુ સરસ હોય, કલરફુલ પેજ હોય, પણ પાનું ખોલીને વાંચવાનો કોઈને સમય છે નહીં. સસ્તું અને ઝડપી મળે એવું જ બધા ગોતતા હોય છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે જે બેઝ બનાવ્યો છે, એણે જે પાયો નાખ્યો છે, એણે જે બંધારણ બનાવ્યું છે, એ એટલું સસ્તું બી નથી, એટલું ઝડપી જડી જાય એવું પણ નથી. એના માટે શાસ્ત્રોનું મંથન, સંતોની સાથેના કાયમના સત્સંગના કાર્યોમાં એને રહેવું પડે અને એની પરંપરા તપાસવી પડે. માણસે મોક્ષ માર્ગના અધિકારી બનવું છે ત્યારે માત્ર ને માત્ર કોઈ સામેની વ્યક્તિના વિશ્વાસ ઉપર દોડવાથી કાંઈ મોક્ષ મળી જતો નથી. માણસે કોઈ કમાવવું હોય, રડવું હોય તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આમ કહીએ તો બગસરાનું સોનું બહુ ચળકે. બગસરાનું ખોટું સોનું હિન્દુસ્તાનમાં બહુ મળે છે, જેને આપણે ઇમિટેશન કહીએ છીએ. ઇમિટેશનની દુકાનો ગમે ત્યાં હોય અને ગમે તે માણસ ઇમિટેશનના શોરૂમમાં પ્રવેશ કરી શકે. ખરીદી કરો તો પણ ભલે, ન કરો તો પણ ભલે, પણ સાચા સોના ચાંદીનો જ્વેલરીનો મોટો શોરૂમ હોય તો એના માટે બહુ મોટી સિક્યુરિટી હોય. ભગવાન સ્વામિનારાયણે જે બેઝ બનાવ્યો છે, સિક્યુરિટી વાળો બેઝ છે. આમાં ગમે તે આવી ન શકે, ગમે તે જઈ ન શકે, કારણ કે આનો પાયો છે, આની મજબૂતાઈ છે. ઘણું બધું માણસે આના માટે વર્તવું પડે. માત્ર તિલક ચાંદલો કંઠી ધારણ કરવાથી થઈ જવાતું નથી. મૂળ સંપ્રદાય અને અન્ય સંપ્રદાયો સ્વામિનારાયણ ભગવાનના નામે ચાલે છે, જુદા ત્યાં પણ પડે છે. ભગવાન સ્વામિનારાયણ જે ઉપાસના પદ્ધતિ બતાવી છે એ કોઈ અનેરી છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં અને વચનામૃતની અંદર અનેક જગ્યાઓ કીધું છે કે ગમે તેવો બ્રહ્મવેતા સંત હોય તો પણ માત્ર વંદન કરવા યોગ્ય છે, એ ધ્યાન કરવા કે પૂજા કરવાને યોગ્ય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો બેઝ એ છે કે માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન, એમને આપેલા સ્વરૂપો, એની જ પૂજા થાય, એનું જ ધ્યાન થાય. જ્યારે અન્ય જે કોઈ સંપ્રદાયો છે એ વ્યક્તિવાદી સંપ્રદાયો છે. જે કહેવાતા એના સંપ્રદાયના વડાઓ છે એને જ પૂજાવું છે, એને સિંહાસનમાં બેસવું છે, એના ટેચ્યા પધરાવા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનંતપંક્તિના સંતોને પણ ક્યારેય કોઈ ઘરેણા દાગેના કે એના ટેચ્યુની આરતી આવું કરવામાં આવતું નથી. આ મૂળ સંપ્રદાયનો જે સિદ્ધાંત, જે ઉપાસના પદ્ધતિ છે એ છે. જ્યારે અન્ય સંપ્રદાયો છે એમાં ને કોઈ અન્ય હાવ બાહ્ય સંપ્રદાયો, એમાં કોઈ ફરક મને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે દેખાતો નથી. એનાથી ફરી એકવાર દોહરાવીશ કે ભગવાન સ્વામિનારાયણે જે બનાવેલા મંદિરો છે, અન્ય સંપ્રદાયના લોકો મોટી મોટી ઇમારતો, મોટા મોટા સ્મારકો બનાવે છે. મહત્વ છે કઈ જગ્યાએ બનાવે છે. ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે પાયા નાખેલું મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નામે ચાલતા અમુક વિમુખ લોકોએ બીજું મંદિર બનાવ્યું. એને અહીંયા શા માટે બનાવ્યું? કારણ કે ગઢડાનું મહત્વ છે. ગઢડાથી 100-200 કિલોમીટર વેરાણ જગ્યામાં એ મંદિર બનાવવાની જરૂર હતી. જ્યાં સ્વામિનારાયણ ભગવાનને કોઈ ઓળખતું નથી, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કે બેઝ નથી બંધાણો, એવી જગ્યાએ તમારું મંદિર બનાવવાની આવશ્યકતા હતી. અને ત્યાં તમે હજારો લોકોને ભેગા કરી શકો તો તમે સ્વામિનારાયણ સંપ્રદાયને નામે ચાલતા કહેવાય.
તમે કોઈ મોટી શહેર સિટીમાં ફરવાલાયક સ્થળો જે દુનિયાના લોકો આવતા હોય ત્યાં સરસ સ્મારકો બનાવો છો, જેને હું મ્યુઝિયમ કહું છું. મારી દૃષ્ટિએ એ કોઈ મંદિર નથી. મંદિર એનું નામ છે, એકવાર ગયા પછી માણસને બીજી વાર ત્યાં જવાનું મન થાય. તમે આ ગોપીનાથજી મહારાજના મંદિરની અંદર પ્રવેશ કરો, દાદા ખાચરના દરબારગઢમાં કે લક્ષ્મીવાડીમાં જાઓ, સવારથી સાંજ સુધી રહ્યો તો તમે 5 વાર 7 વાર 10 વાર ભગવાનની સન્મુખ જઈને પાછા આવી આવો. તમે નીચે આવો, ઉતારા ઉપર જાઓ તો તમને મન થાય કે ભગવાનના દર્શન કરી આવો. બાકી તમે મોટા મોટા મ્યુઝિયમ ટાઈપ કહેવાતા મંદિરોના નામે ફીસ લઈને ભગવાનના દર્શન થતી જગ્યાઓમાં તમે જશો, એકવાર ગયા પછી 12 મહિના પછી બી તમારા મિત્ર સર્કલ સાથે જશો એટલે તમે એમ કહેશો ત્યાં હું જઈ આવ્યો છું, હું અહીંયા બહાર બેઠો છું, તમે જોઈ આવો. મંદિર છે એ દર્શનનું સ્થાન છે, મંદિર છે એ જોવાનું સ્થાન નથી. ઘણા લોકો કોમેન્ટ એ કરતા હોય છે કે મંદિરમાં સરસ બાગ બગીચા હોવા જોઈએ. આ કોઈ ભોગ વિલાસની ભૂમિ નથી. બધા શહેર સિટીમાં સરસ મજાના ગાર્ડનો હોય છે અને લોકો એને મનને બહેકાવવા માટે ત્યાં જતા હોય છે. મંદિર છે મનને બહેકાવવાનું સાધન નથી, મંદિર છે મનને શાંત કરવાનું સાધન છે. અહીંયા મૂળ સંપ્રદાયના લગભગ મંદિરોમાં તમે જોશો તો મંદિર બહેકે એવી કોઈ વસ્તુ નહીં જડે તમને. કમસે કમ તમારા મનના વિકારો શાંત થાય, તમારું મન ભગવાનના સ્વરૂપમાં લાગે, એવી સજાવટ સંતોએ આજ દિવસ સુધી કરી રાખી છે. એટલે ફરી કહીશ કે અસલ સોનામાં અને બગસરાના ડુપ્લિકેટ સોનામાં, અમેરિકન ડાયમંડમાં અને ઓરિજિનલ ડાયમંડમાં જેટલો ડિફરન્સ હોય એટલો ડિફરન્સ મૂળ સંપ્રદાય અને સ્વામિનારાયણ ભગવાનને નામે ચાલતા અન્ય સંપ્રદાયોમાં છે. આ માણસને ટાઈમ નથી એટલે નવા માણસો સંપ્રદાયની પરંપરાને જે જાણતા નથી, એને કાંઈ જ ખ્યાલ નથી, જે એકદમ કોરી સ્ટેટ છે એને આ વસ્તુ બધી બતાવવામાં આવે છે અને એને સંપ્રદાયના મૂળ સુધી પહોંચાડવામાં આવતા નથી. એટલે માણસ સાચું ખોટું સમજીને પણ કંઠીઓ પહેરીને આ બે છે એમ સમજીને ચાલતા હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે ફરી એકવાર મૂળ સંપ્રદાય એટલે ભગવાન સ્વામિનારાયણનો આદેશ ને સંદેશ જે શિક્ષાપત્રીમાં આપ્યા છે એ પ્રમાણેની મંદિરોની પરંપરા, મૂર્તિઓની પરંપરા, આચાર્યોની પરંપરા, સંતોની પરંપરા, શાસ્ત્રોની પરંપરા અને સત્સંગીઓની પરંપરા, આ જે પરંપરા છે એની જે કોઈ બહાર હોય એ સ્વામિનારાયણ સંપ્રદાયનો કહેવાતો નથી. એના મનથી જે માને તે વાત અલગ રહે, બાકી સ્વામિનારાયણ ભગવાન એને કોઈથી સ્વીકારે નહીં. સ્વામિનારાયણ ભગવાનના ધામમાં જવું હોય તો આ 6 મૂળ પરંપરા છે એને જ આશ્રિત થવું પડે અને એને બાંધેલી જે પરંપરા છે એમાં જ માણસે જીવવું પડે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભાગલા પડ્યા એ વિશે અને શું કામ પડ્યા એ વિશે તથા તેનાથી શું શું અસરો થઈ તે જણાવશો? મારી દ્રષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાગલા પડ્યા એવું હું માનતો જ નથી. એટલા માટે કે કોઈ પેઢી હોય, કોઈ ફેક્ટરી હોય, એના 2 ભાઈઓ હોય તો એ ફેક્ટરીના 2 ભાગ થાય, એ પેઢીના 2 ભાગ થાય. એ પેઢીની મૂળ મિલકત છે એના 2 ભાગને બટવારા થાય. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું કાંઈ બન્યું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ મિલકત, સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ 2 જેના કાંઈ ભાગ પડ્યા હોય. સમાજની દ્રષ્ટિએ એવું દેખાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા ભાગલા છે, પણ જે ભાગલા દેખાય છે એ બધા લેભાગુઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પાર્ટ જ નથી, એ સ્વામિનારાયણ સંપ્રદાયનો બીજો કોઈ ભાગ જ નથી, માત્ર એના નામનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી એકવાર કહું, ભાગ એને જ કહેવાય કે માનો કે એક કેરી છે, અત્યારે કેરીની સિઝન છે, એક ફળ છે કેરીનું, 2 ભાઈઓને એના પિતાશ્રી આપે, એના 2 ભાગ કરે, એક તમને આપે અને એક તમને આપે, એ 2 ભાગ કહેવાય. પણ એ ફળ છે એ એક જ દીકરો છે, એના ભાગ